જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાજકોટ શહેર અને જિલ્લાના પાર્ટીના આગેવાનોએ યોજના પ્રમાણે પત્ર ભરી દીધું છે. રાજકોટના લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓએ અને નાગરિકોએ આશીર્વાદ વરસાવ્યા છે. અમારા વરિષ્ઠ આગેવાનો, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાણા હતા. અમે પાર્ટીના યોજના પ્રમાણે નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરી. भारतीय जनता पार्टी की योजना के अनुसार आज 16 तारीख नवरात्रि के अष्टमी के दिन माता जी के आशीर्वाद के साथ यहाँ के नामांकन पत्र भरने की प्रक्रिया बहुत ही उत्साहपूर्ण वातावरण में संपन्न हो गई है. बहुत ही बड़ी मात्रा में जन सैलाब नामांकन पत्र भरने के कार्यक्रम में उमड़ पड़े थे. हमारे बूथ से लेकर राज्य के तक के पदाधिकारी, धारासभ्य महोदय, सांसद महोदय और नगर पालिका के और जिला पंचायत के सभी जनप्रतिनिधि की उपस्थिति में बहुत ही उल्लासपूर्ण वातावरण में नामांकन पत्र भरने की प्रक्रिया संपन्न हो गई है. आप सबको बहुत बहुत धन्यवाद. લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું ફોર્મ ભરાઈ ગયું છે. રાજકોટના રાજમાર્ગો ઉપર 50,000થી વધારે કાર્યકર્તાઓનો જનસૈલાબ ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રૂપાલા સાહેબને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા. અલગ અલગ ક્ષેત્રના ગામડાના ખેડૂતો હોય, બહેનો હોય, યુવાનો હોય કે ઉદ્યોગપતિઓ હોય, દરેક વર્ગ સમાજના લોકો આજે રૂપાલાજીના આશીર્વાદ સાથે આજે અમે નામાંકન ભર્યું છે. ને આજનો ઉત્સાહ એ દેખાડે છે કે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં 400થી વધારે સીટો સાથે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશની જનતા, ખાસ કરીને ગુજરાતની જનતા અને રાજકોટની જનતા આશીર્વાદ આપવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકોટ મહાનગર છે, ભાજપ ગઢ ગણાય છે. આ વખતે કેટલી અપેક્ષા? રાજકોટ લોકસભામાં 5 લાખથી વધારે લીડ સાથે રાજકોટના સંસદ ઇતિહાસમાં ક્યારે નહીં આવી હોય એવી લીડ આ વખતે અમારા ઉમેદવારશ્રીને મળવાની છે. વિપક્ષમાં પરેશ ધાનાણી છે, શું કહેશો? કોંગ્રેસ એવું કહી રહી છે કે પુનરાવર્તન ક્યાંક થઈ શકે. કદાચ એમના સ્વપ્ન હશે. મેં તો પહેલા કીધું હતું કે કદાચ સોનિયા ગાંધી આવે, રાહુલ ગાંધી આવે કે બાકીના કોઈ ઉમેદવાર આવે.
એ એમનું કામ છે, લોકશાહી છે, અમે બધાને આવકારીએ છીએ. અમે અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા કામો, રાજકોટની જનતાનો જીતેલો વિશ્વાસ, અમારા સંગઠનના આદરણીય અમિતભાઈ શાહ સાહેબ હોય, આદરણીય CR પાટીલ સાહેબ હોય કે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારી ટીમનું નેતૃત્વ, એણે કરેલા કામો પર લોકોનો વિશ્વાસ એ મતપેટીમાં આપને દેખાશે. સંગઠનનું માળખું ખૂબ જ મજબૂત કર્યું. આપણે શું કહેશો, ચૂંટણી વખતે કઈ રીતે આપ સંગઠનનું માળખું મજબૂત કરીને એક બૂથ પર બૂથ સમિતિ, એક પેજ ઉપરની પેજ સમિતિ, એ ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક વ્યવસ્થા એટલી સુદૃઢ છે કે 2000 થી વધારે બૂથો છે. દરેક બૂથ પર કેવી રીતે લીડ નીકળે એના માટેનું પ્લાનિંગ કરી લીધું છે. આજનો ઉત્સાહ તમે જોઈ શકો છો, અને એ પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની શક્તિ, અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, એના ઉપરનો વિશ્વાસ, 10 વર્ષમાં કરેલા કામોની ગેરંટી, એણે આપેલી ગેરંટી પૂર્ણ કરવાની ગેરંટી ઉપરનો વિશ્વાસ સાબિત થાય. ઓકે. કે રૂપાલા સાહેબ 16 તારીખે ફોર્મ ભરશે. આજે શુભ મુહૂર્તમાં ફોર્મ ભરાઈ ગયું છે અને અમને પૂર્ણ ભરોસો છે કે રાજકોટની જનતા લાખો મતોથી વિજયી બનાવી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશે, એમાં કોઈ શંકા નથી. સ્વાભાવિક છે, રૂપાલા સાહેબે બહુ સ્પષ્ટ એમની સ્પીચમાં કીધું છે કે ક્ષત્રિય સમાજની મારે જરૂર છે અને હું અપીલ કરું છું કે મોટું મન રાખી અને ક્ષત્રિય સમાજ મદદ કરશે.